કેરળમાં 92 મહિલા સહિત 883 ઉમેદવાર મેદાનમાં છે। કુલ 883 પૈકી 324 ઉમેદવાર સામે ફોજદારી કેસ નોંધાયેલા છે। આ 324 પૈકી 201 ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા છે। કેરળ ચૂંટણીમાં 339 કરોડપતિ ઉમેદવાર મેદાનમાં છે। કોંગ્રેસના 72, ભાજપના 59 ઉમેદવાર સામે ફોજદારી કેસ છે। સીપીઆઈએમના 51, આઈયુએમએલના 21, સીપીઆઈના 13 સામે કેસ છે। 15 ઉમેદવાર સામે મહિલા અત્યાચાર સંબંધિત ગુના નોંધાયેલા છે, તો 4 ઉમેદવાર સામે હત્યા, 13 સામે હત્યાના પ્રયાસના કેસ છે। કેરળમાં કોંગ્રેસના 61, ભાજપના 52 ઉમેદવાર કરોડપતિ છે। સીપીઆઈએમના 52, આઈયુએમએલના 21, સીપીઆઈના 12 ઉમેદવાર કરોડપતિ નોંધાયા છે। કેરળના તમામ ઉમેદવારોની કુલ સંપત્તિ 2403 કરોડ રૂપિયા જેટલી છે। સૌથી વધુ કેરલા કોંગ્રેસના ચેરિયનની 218 કરોડ સંપત્તિ છે। તિરુવનંતપુરમના રાજીવ ચંદ્રશેખરની સંપત્તિ 111 કરોડ છે। એટ્ટમાનુરના અશનાથમ્બી પાસે 84 રૂપિયા જ સંપત્તિ છે। કેરળમાં 414 ઉમેદવારનો અભ્યાસ ધોરણ 5 થી 12 સુધીનો છે। 397 ઉમેદવાર સ્નાતક અને 44 ઉમેદવાર ડિપ્લોમા ધારક છે।